હાય ગાઈસ, આજે વરસાદની સિઝન છે જુઓ. અને આજે આપણે વરસાદની સિઝનમાં અત્યારે ખૂબ વરસાદ પડે છે, તો વરસાદની સિઝનમાં આપણે મેથીના ભજીયા બનાવીશું. ભજીયા તો લગભગ બધાને ભાવે જ છે. મેથીના ગોટા આપણા ગુજરાતીઓને મનપસંદ ભાવતો નાસ્તો છે, તો એટલે ખૂબ જ સરસ લાગે છે. તો સૌપ્રથમ મેં મેથીને ધોવા માટે પલાળી દીધી છે, કારણ કે એમાં દળ બહુ હોય છે. અત્યારે વરસાદની સિઝનમાં દળ વધારે હોય એટલે આપણે મેથીને પલાળીને ધોવાની, કારણ કે બેઠો દળ બધો અંદર નીચે બેસી જાય છે. હવે ચણાના લોટની અંદર મેં મેથીની ભાજી નાખી છે અને એની અંદર મીઠું, લીલા મરચાં અને ખારું એટલી જ વસ્તુ નાખી છે. બીજી વધારાની કશી જ નાખી નથી. તો આપણે હવે એને જે પ્રમાણે આપણે જોઈએ એ પ્રમાણે આપણે એને આપણું ખીરું બનાવીને રેડી કરી દઈશું. તો ગાઈઝ, મેઇન વસ્તુ જે છે આપણે ખારો નાખીએ છીએ એ પછીને નથી નાખવાનો, આપણે જે ખીરું બનાવીએ છીએ એમ જ નાખવાનું છે. તો આપણા ફરસાણના જેવા, જે ફરસાણવાળા બહાર મેથીના ગોટા વેચે છે ને એના જેવા સેમ જ થાય છે. તો હવે મેઇન વસ્તુ જ આપણે આ જે છે એ તમે યાદ રાખજો. મેથીના ગોટા બનાવતી વખતે ખારો ખીરામાં જ નાખવાનો છે. બેકિંગ સોડા જે આપણે કહીએ છીએ, બહુ સ્ટ્રોંગ બેકિંગ સોડા આવે છે એ નથી લાવવાનો, જે ટાટાનો આવે છે ને એ જ આપણે ઘરમાં યુઝ કરવાનો. તો એનાથી વસ્તુ આપણી બગડે પણ નહીં. હવે ખીરું પ્રમાણસર રીતે મેં રાખ્યું છે. હવે એની અંદર જે આપણે ખીરું છે એમાં 3 ચમચી ગરમ કરેલું તેલ રેડી દઈશું. હવે તેલ રેડ્યા પછી આપણે એકદમ એને હલાવી નાખીશું. તો હલાવ્યા પછી આપણે એના ગોટા મૂકવા રેડી કરી દઈશું. જુઓ, તેલ આપણું થઈ ગયું છે. હવે આપણે ગોટા મૂકવાની તૈયારી કરી દઈએ. પહેલાં એકદમ ધીરો તાપ રાખવાનો છે અને પછી ફૂલ કરવાનો છે. જો તમે ફૂલ તાપે, ફૂલ ગેસે તમે ગોટા બનાવશો તો તમારા ગોટા ઉપરથી લાલ થઈ જશે ને અંદર કાચા રહેશે. એટલા માટે તમે પહેલાં ધીરો ગેસ રાખજો, જેથી તમારા ગોટા વ્હાઈટ જ રહે અને ફૂલીને દડા જેવા થાય અને એકદમ સરસ થાય. ધીરે ધીરે બધા ગોટા ફૂલશે, કારણ કે આ જે ગોટા છે ને તે આપણા મેથીના ફરસાણ જેવા જ થાય છે. તો ગાઈડ્સ, મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમે મેથીના ગોટા કેવી રીતે બનાવો છો અને કેવી રીતે તમે એનું તમારી મેથડ છે. તો તમે પ્લીઝ મને કોમેન્ટ કરજો અને મને શેર કરજો, કારણ કે કેવી રીતે તમે પણ બનાવો છો એ પણ મને જાણવા મળે અને મારી મેથડ કેવી છે એ તમને જાણવા મળે. એટલા માટે હું તમને કહું છું કે તમે કોમેન્ટ કરજો અને મને જણાવજો કે મેથીના ગોટા તમે કેવી રીતે બનાવો છો. ઘણા લસણ પણ નાખે છે. લીલું લસણ હોય તો, જો સિઝનમાં લીલું લસણ મળતું હોય તો મેથીની સાથે લીલું લસણ નાખીએ તો એ પણ ખૂબ જ સરસ થાય છે. જો મેથીના ગોટા આપણા થઈ ગયા છે. ધીરા તાપે મેં કર્યા છે એટલે એકદમ વ્હાઈટ થાય છે. વ્હાઈટ ગોટા આપણને બધાને ખૂબ ભાવે છે, પણ જે રેડ કલરના થઈ જાય, ઉપરથી કડક થઈ જાય અને અંદર એકદમ કાચા જેવા રહે એ આપણને નથી ભાવતા. આપણા ગોટા રેડી છે. જો આની સાથે મેં જે કઢીની ચટણી આપણે જે બનાવીએ છીએ એ મેં બનાવી છે. તો એની રેસીપી પણ મેં આપેલી છે, એ મારા એમાં તમે જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં. તો આની સાથે કઢીની ચટણી જ સારી લાગે છે, કારણ કે કઢીની ચટણી ના હોય તો આ ગોટા ભાવતા નથી. અને મરચાં અને ડુંગળી એ મેઇન છે. કઢીની ચટણી, ડુંગળી અને મરચાં એ ના હોય તો આપણા મેથીના ગોટાનો ટેસ્ટ જ આપણને લાગતો નથી. તો ગાઈડ્સ, તમે એન્જોય કરો અને મને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક